અમદાવાદમાં મહિલા વકીલને જાનથી મારી નાખવાની ધમકીનો જે આખો મામલો છે, પોલીસે આરોપી પ્રાંજલ પટેલને પકડી મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કર્યો। મેટ્રો કોર્ટ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા વકીલો। મહિલા વકીલને ધમકી મામલે સમર્થનમાં ઉમટ્યા વકીલો। મહિલા વકીલ જ્યોતિ ભુનોતરને પ્રોહિબિશન કેસમાં જામીન કરાવવા માટે વોટ્સએપમાં આપી હતી ગર્ભિત ધમકી। આરોપી પ્રાંજલ પટેલે મહિલા વકીલને વોટ્સએપમાં અપશબ્દો કહ્યા હતા। વોઇસ મેસેજ કરી મેટ્રો કોર્ટમાં આરોપી તરફે કોઈ વકીલ હાજર નહીં રહેતા સોમવારે સુનાવણી હાથ ધરાશે। 10 તારીખે એક આરોપી જેના 2024માં મેં બેલ કરાવ્યા હતા, જે હાઉસ ટ્રેસપાસ અને હથિયારો સાથે પકડાયેલ, જેના બેલ કરાવ્યા બાદ મારે એની સાથે કોઈ સંપર્ક નહોતો। ગઈ તારીખ 10 તારીખના રાત્રે એ અવારનવાર મને વિડીયો કોલ કરતા કે મેં ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયો છું, મને છોડાવો, પણ મેં એને કોઈ રિસ્પોન્સ ના આપતા બીજા દિવસે 12:30 વાગે તેઓએ મને બીજા નંબર પરથી ફોન કરેલ અને મને કહેલ કે તમે મને છોડાઈ આપો। મેં એમને એવું કહેલ કે ભાઈ હું અત્યારે આવી શકે, તબિયત નાદુરસ્ત હોય, હું આવી શકેલ એમ નથી, કે ભાઈ તમારે એડવોકેટ પ્રેક્ટિસ કરવી છે કે નથી કરવી, અને બહુ જ બીભત્સ ભાષામાં મારી સાથે વાત કરવાનું ચાલુ કરેલ। મેં આગળ એમને કહેલ કે ભાઈ તમે આ રીતનું વર્તન મારી સાથે ના કરે, છતાં પણ એ લોકોએ તેમણે ચાલુ રાખેલ। ત્યારબાદ તેમણે મારા સોશિયલ મીડિયા પર વાત કરતા અને મારા નામથી વિડીયો બનાવીને વાયરલ કરેલા છે, જે બાબતે મેં નરોડા પોલીસ સ્ટેશનમાં FIR ફાઇલ કરાવી હતી।